ભારતીય જનતા પાર્ટીનું હતું સપનું ગુજરાતની 26 બેઠક જીતી હેટ્રિક લગાવવાનું। જો કે આ સપનું સાકાર ન થયું। ભાજપનું સપનું તોડ્યું બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે। બનાસકાંઠા બેઠક પર શરૂઆતથી અંત સુધી રસાકસી રહી। પોતાને બનાસના બેન ગણાવી ચૂંટણી જંગમાં ઉતરેલા ગેનીબેન ઠાકોરનો મુકાબલો ન માત્ર ભાજપના રેખાબેન ચૌધરી સામે હતો, પરંતુ ભાજપના મજબૂત સંગઠન અને બનાસકાંઠા જિલ્લાના સહકારી સંગઠન સામે પણ હતો। પરંતુ આખરે વિજય ગેનીબેન ઠાકોરનો થયો। જીત બાદ ગેનીબેને વિરોધીઓ વિરુદ્ધ હુંકાર કર્યો। મતદારોને કોઈ હેરાન ન કરતા હું મતદારોની સાથે છું। જે જનતાને મેં વાયદા આપ્યા એને પૂરા કરવા માટેનો પ્રયત્ન કરીશ અને મારો સ્વભાવ જે રહ્યો છે અન્યાય સામે લડવા માટેનો, એટલે પછી લોકલ હોય, વહીવટી તંત્ર હોય કે કોઈ પણ હોય, હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે પરિણામ હવે લોકશાહી ઢબે એમને અમારે જે કાંઈ હોય સ્વીકારી રહ્યું, પણ કોઈને મતદારોને ખોટા હેરાન કરવાનો પ્રયત્ન ના કરે ને હું એમની સાથે છું।